જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદને કારણે જળબંબાકાર સ્થિતિ સર્જાઈ। સતત વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે નદી નાળા અને બોકડાઓમાં નવા નીરની આવક થતા જનજીવન પ્રભાવિત બન્યું છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે અને એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। તંત્રએ લોકોને નદી નાળા, કોઝવે અને પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવા, બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ અફવાઓથી દૂર રહી અધિકૃત સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે। તાલુકામાં ટોટલ સિઝનનો 570 mm જેટલો વરસાદ 2 વાગ્યા સુધીમાં નોંધાયેલ છે। આશરે 23 ઇંચ જેટલો વરસાદ માંગરોળમાં પડી ગયો છે। સમગ્ર માંગરોળની જનતાને તાલુકા વહીવટીતંત્ર નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં જ્યાં પાણી ભરાયું છે ત્યાં ન જવા માટે નમ્ર અપીલ કરે છે। આ સાથે જ કામનાથની નોડી નદી, લાંગડ નદી કે જ્યાં રગતિયા બાબાનું મંદિર આવેલું છે, આ તમામ કોઝવે ઉપર પાણી છે એ ખૂબ વધારે ભરાયેલું હોવાથી તમારા વાહનોને ત્યાંથી ન કાઢો અને એ સિવાયના વૈકલ્પિક રસ્તાઓ છે એમનો ઉપયોગ કરો। આ સાથે જ તમામ નાગરિકોને ઘરમાંથી બિનજરૂરી બહાર ન જવા, પાણી ઉતરી જાય પછી બહાર નીકળવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે।